મુન્દ્રા તાલુકામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અથાગ પ્રયત્નોથી 7 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું। મુન્દ્રા તેમજ માંડવીમાં જ્યારથી ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાએ પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારથી અત્યાર સુધીમાં કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સૌના સાથ અને સૌના વિકાસથી માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આજે લફરા, ફાચરિયા, બગડા, કણજરા, ટપ્પર, વાંકી અને પત્રી ગામોમાં ₹7 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રારંભમાં વાજતે ગાજતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બાપુનું ગામની નિયાણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। લફરા, ફાચરિયા, વાંકી, પત્રી વગેરે ગામોના ગ્રામજનોએ ધારાસભ્યની કામગીરીને બિરદાવી હતી। ફાચરિયા ગામના સરપંચ માંડણભાઈ રબારીએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બાપુનું વિશેષ શાલ અને શાફાથી સન્માન કર્યું હતું। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ધારાસભ્યના પ્રયાસોથી માંડવી મુન્દ્રાને મળી રહ્યું છે ત્યારે ખૂટતી કડીઓ પણ આ બંને તાલુકાઓમાં પૂર્ણ કરાશે એમ પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય વતી વિશ્રામભાઈ ગઢવી, કીર્તિ ગોર, વાલજી ટાપરિયાએ અને છાયાબેન ગઢવીએ આ ગામોના ગ્રામજનોને ખાતરી આપી હતી। તેમનું વિશેષ સન્માન કરાયું હતું। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ માંડવીનો વર્ષો જૂનો પુલનો પ્રશ્ન હલ કર્યો હતો તેમજ શહીદ માણસી ગઢવીના ધર્મપત્નીને જમીન ફાળવાઈ એ સૌને માટે ગર્વની વાત હોય તેમ વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું। ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ મહેન્દ્રસિંહ જામ સાહેબ, મુન્દ્રા એપીએમસી ચેરમેન ભદ્રેશ્વર સરપંચ નિર્મલસિંહ જાડેજા, ખેંગાર ગેલવા, વવાર સરપંચ કરસનભાઈ ગઢવી, મોટી ખાખરના કુલદીપસિંહ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું વિશેષ સન્માન કરાયું હતું। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી। આજે આ વિસ્તારની અંદર ફાચરિયા, પછી ટપ્પર, પછી વડઝર, પછી બગડા, વાઘુરા અને રામગઢ, આ વિસ્તારની અંદરના જે વિકાસના કામો છે એ આજે 7 કરોડની આસપાસના અમુક ખાતમુહૂર્ત ને અમુક લોકાર્પણનું કામનું આજે જ્યારે અહીંયા આ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે વિસ્તારની અંદર જે વિકાસના કામો થયા છે એના બદલે જેટલા અભિનંદન અમારા ધારાસભ્યશ્રીને અને સરકારશ્રીને આપી એટલા ઓછા છે, કારણ કે સતત એમના પ્રયત્નો રહેતા હોય છે અને એ પ્રયત્નોના કારણે આ બધી અમારી જે વણથંભી જે વિકાસ યાત્રા છે એ આજે અહીંયા સુધી પહોંચી છે અને આ જ્યારે કામો થયા છે ત્યારે આ વિસ્તારની અંદર આ એક જબરદસ્ત ખુશીનો માહોલ છે અને ઘણી બધી જે જરૂરિયાતો આજે આ વિસ્તારમાં પૂરી થઈ છે। અગાઉ વિકાસના કામો થયા છે, નથી થયા એવું નથી, થયા છે, પણ જે અત્યારે જે સરકારની જે યોજનાઓ છે ને અમારા જે ધારાસભ્યની સક્રિયતા છે અને જે પાર્ટીની જે નેમ છે એના અનુસંધાને અત્યારે આ વિસ્તારની અંદર સતત વિકાસના કામો થયા છે। જે કોઈ દરખાસ્ત આવે છે કે જે કોઈ માંગણી આવે છે એ તમામે તમામ માંગણીઓ લગભગ 99% જેટલી માંગણીઓ પૂરી કરવામાં આવે છે। કોઈક કારણ એકાદો કોઈ કામ એવો હોય કે જે ટેકનિકલ જે બાદ આવતો હોય તો અલગ વસ્તુ છે, બાકી આ વિસ્તારના જેટલા જે કામો છે એ લગભગ તરત જ બધા પૂર્ણ થવાના આરે આવ્યા છે। આ બધા એવા મુદ્દા હતા કે જે વર્ષોથી આ મુદ્દાઓ બાકી હતા। આ એક પુલનો પ્રશ્ન છે પણ એ વિસ્તારની વર્ષોથી માંગણી હતી। જે શહીદ માણસીના પરિવારને જે જમીનનો પ્રશ્ન હતો, એને નોકરીનો પ્રશ્ન હતો, એ પણ વર્ષોથી એક પેન્ડિંગ પ્રશ્ન હતો। એક યા બીજા કારણોસર નહોતો પૂર્ણ થતો હકીકત છે, ત્યારે અમારા ધારાસભ્યશ્રીએ જ્યારે સતત પ્રયત્નો કર્યા છે ને એમના પ્રયત્નોથી આવા કામો, પછી અમારે જે મુન્દ્રાની જે નગરપાલિકાનો પ્રશ્ન હતો એ નગરપાલિકાના પ્રશ્નો જે છે એ પણ ઘણા સમયથી પેન્ડિંગ હતા, ત્યારે આજે આ વિસ્તારના આ બધા જે પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્ન પૂર્ણ થવાના આરે આવ્યા છે। અમારા આ વિસ્તારના ધારો કે જે કંઈ વિકાસના કામો હશે એ વિકાસની જે કંઈ માંગણીઓ બાકી આવતી રહેશે એ આવતી માંગણીઓ તમામ પૂર્ણ થશે એવી અમને આશા છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીના અમારા માનનીય શ્રી ધારાસભ્ય સતત અમે પ્રયત્નશીલ છીએ। આજે મને આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકેને મારે લફરા, ફાચરિયા, રામગઢ સરપંચ તરીકેનું જે આજે આ કાર્યક્રમ સ્વાભાવિક છે, ઘણી બધા થતા હોય છે, પણ આ એક મારી અલગ એક ખુશીનો કાર્યક્રમ છે કે એટલા માટે કે આજે અહીંયા 2.5 થી 3 કરોડ રૂપિયા જે આજે વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા એ બિલકુલ 3 કરોડ રૂપિયા છે એ મારા ગામને એક્ટિવ એટલે કન્ટિવિટી એમ થતાં જેને કંઈ જોડતા કામ ફાચરિયા ગામથી જંકશન સુધી હોય, ફાચરિયા જંકશનથી બંદરા સુધીનો છે, ફાચરિયા ગામથી વાંકીપત્રી સુધીનો રોડ હોય, જે એ 3 કરોડ રૂપિયાના જે કામ છે બિલકુલ 100% ફાચરિયા ગામને ઉપયોગી અને લગતા છે। એટલે મારે આ વિસ્તારની અંદર
જો 3 કરોડ રૂપિયાના એક ફાચરિયા ગામને જોડતા રસ્તા હોય તો મને અતિથી ખુશીની લાગણી એ છે કે એને સતત આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબના પ્રયત્નોથી અને એમને જ્યારે પણ અમે જે પણ નાની મોટી કોઈ પણ રજૂઆત કરતા હોઈએ ત્યારે તાત્કાલિક જ ચોક્કસ અગાઉના પણ અમારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે રાજ્યમંત્રીઓએ એ સારામાં સારા ઘણા બધા અનેક કામો અહીંયા થયેલા છે. આદરણીય એના અગાઉ તારાચંદભાઈ છેડા સાહેબ હતા, રમેશભાઈ મહેશ્રીજી હતા. તારાચંદભાઈએ પણ જેને 1987થી આજ દી સુધી એ મને જે કંઈ ભારતીય જનતા પાર્ટીનો એક મંત્ર આપેલો સેવાનો એ કાર્યથી આજ દી સુધી અને મંત્રી હતા ત્યારે પણ અને ધારાસભ્ય હતા ત્યારે પણ આ વિસ્તારનું ખૂબ સારા કામ કર્યા છે અને એમની પ્રેરણાથી આજ દી સુધી સારા કામ થઈ રહ્યા છે અને હજી ખૂટતા કામો છે. એ અમને આશા છે કે જરૂરથી ભારતીય જનતા પાર્ટીના હરેક ધારાસભ્ય હોય કે એક મંડળની ટીમ હોય એમના દ્વારા નાના મોટા કામ અમારા થાય છે અને થશે એવો અમે વિશ્વાસ.